હેલો એવરીવન, આજે હું તમને મારો બહુ મસ્ત એક્સપિરિયન્સ શેર કરવાની છું. તો મારી બેબીની સ્કૂલમાં હતું કુકિંગ કોમ્પિટિશન. તો પહેલાં તો સરસ મજાનું વેલકમ કર્યું અને પછી બહુ બધા પેરેન્ટ્સે પાર્ટિસિપેટ કરેલું. તો મેં બી મારું સેટઅપ મસ્ત મજાનું લગાવી લીધું, સરસ મજાનું ટેબલ પર બધું ગોઠવી દીધું અને જે કટિંગ કરવાનું હતું બધું કટિંગ કર્યું, કેમ કે ત્યાં વિધાઉટ ફાયર કોમ્પિટિશન હતું, એટલે આપણે ઘરેથી જ બધું રેડી કરીને જવાનું હતું. ત્યાં જઈ ખાલી આપણે ડીશને પ્રેઝન્ટ કરવાની હતી અને ડેકોરેશન કરવાનું, પછી કંઈ કટિંગ કરવાનું હોય તો તે કરવાનું હતું. બસ મજામાં. શું બનાવ્યું છે આજે મેં તમે? આજે બનાવ્યું છે પાવ રગડો. અરે વાહ, કેવું લાગે છે તમને? બહુ સારું લાગે છે. રોજે ઘર માટે તો બનાવતા જ હોઈએ છે, ઘરના લોકો તો વખાણ કરે જ, પણ આજે એવું થયું કે ચલ એવું કંઈ ડીશ બનાવું કે બહાર બી મારો જે સ્વાદ છે બહાર બી ટેસ્ટ કરે અને કે કેવું લાગ્યું. બહુ સરસ આયોજન હતું, સરસ મજાનું ડેકોરેશન કરેલું અને પ્રોગ્રામની શરૂઆત સરસ મજાની પ્રાર્થનાથી થઈ. અને જો કેટલું મસ્ત ડેકોરેશન કરેલું હતું. રેડી ટુ ઈટ ડીશ હતી, સ્વીટ ડીશ હતી, ફરાળી ડીશ હતી. તો આજે એક હાઉસવાઈફ છે એનો મોકો મળેલો પોતાનું જે ટેલેન્ટ છે એ બતાવવાનો. બહુ મસ્ત સરસ મજાનું સ્કૂલમાં કાર્યક્રમ કરેલો, બહુ મજા આવી, બહુ બધું શીખવા મળ્યું, જાણવા મળ્યું. અને જજીસ પણ હતા જે બધાની ડીશ ટેસ્ટ કરી. અને હું આજે થોડી નર્વસ હતી, કેમ કે ઘરે તો આપણે રસોઈ બનાવીએ જ, હું બધી ડીશ બનાવું છું, પણ આજે ખબર નહીં થોડી નર્વસ હતી, કેમ કે મને ડર હતો કે શું થશે. પછી એ શીખવા મળ્યું કે નંબર આવો એ ઇમ્પોર્ટન્ટ નથી, પણ આપણે ભાગ લીધો છે એ ઇમ્પોર્ટન્ટ છે. બહુ બધા પેરેન્ટ્સે ભાગ લીધેલો હતો અને મોર્નિંગનો ટાઈમ હતો, તો બધાએ જ મોર્નિંગમાં ઘરેથી જ પ્રિપેરેશન કરીને આવવાની હતી. અહીંયા ખાલી ડીશને પ્રેઝન્ટ કરવાની હતી. તો મેં બી મારું બેસ્ટ આપ્યું, મારું જે પરફોર્મન્સ હતું એ મેં આપ્યું. મેં ડીશ સરસ મજાની રેડી કરી અને ડેકોરેશન કરી. અને બહુ બધા પેરેન્ટ્સ બી આવેલા હતા ગેસ્ટ બનીને. આવી રીતે કોઈ પણ કાર્યક્રમ હોય તો ભાગ લેવો જોઈએ. પણ ફાઇનલી જો જજીસ છે એ મારી ડીશ ટેસ્ટ કરવા માટે આવ્યા હતા અને પહેલાં મને પૂછ્યું કે તમે શું બનાવ્યું છે, તો મેં કહ્યું કે પાવ રગડો. તો મને ફૂલ રેસીપી પૂછી કે તમે કેવી રીતે બનાવ્યો, શું એડ કર્યું છે, અને પછી એમને ટેસ્ટ કરી. જ્યારે ડીશ ટેસ્ટ કરતા હતા ત્યારે મને આમ થોડું અજીબ ડર લાગતો હતો કે શું થશે, એમને ટેસ્ટ કેવો લાગશે. બસ આવી રીતે કાર્યક્રમ હતો. આ કોમ્પિટિશનમાં હું ગઈ તો મને એ શીખવા મળ્યું કે રિઝલ્ટ કોઈ બી હોય આપણે આપણું બેસ્ટ આપવાનું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.